નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ એક્શન મોડમાં. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 10 થી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ. ભરૂચ પાલિકા પાસે આવેલી ઇન્ડિયન બેકરીનો શો કોઝ નોટિસ. પફમાં પથ્થર નીકળતા આરોગ્ય વિભાગે ખાદ્ય સેમ્પલો લઈ અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા ઝડપાયા. દવાના હોલસેલ લાયસન્સ માટે 50,000ની લાંચની માંગણીનો આરોપ. ભરૂચ જિલ્લા ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. જિલ્લા હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રશિક્ષાર્થી બન્યા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી. જાડેશ્વર શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભીડ જામી. નેત્રંગના ડેબાર હેડવર્ક્સ ખાતે આદિવાસી કામદારોનું શોષણ અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીના આક્ષેપ. નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત. 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી. સાગબારા ખેડૂતોના ધરણાના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આગળ આવ્યા. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આપ, ભાજપ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. આ લોકો ઉમરપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોને લડાવવા માંગે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લામાં પાલેજની લાયસન્સ વિનાની રેસ્ટોરન્ટના પફ ખાવાથી એક બાળકનું શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગના કારણે મોત નીપજ્યા બાદ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક્શન મોડમાં આવી 10 થી વધુ રેસ્ટોરન્ટ, બેકરી, હોટેલોમાં ચેકિંગ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવા સાથે શો કોઝ નોટિસ પણ આપી છે. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાલેજના કિશોરનું શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગની અસરથી મોત થયા બાદ વિસ્તારની 10 થી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી અખાદ્ય સામગ્રીમાં બાફેલા ચણા, ચિકન ગ્રેવી, બાફેલા રાઈસ, કાચું ચિકન, તળેલું તેલ, 24 નંગ રોટલી, ચિકન મસાલા, રેડ ટીકા ચિકન તથા સાવરમાના જથ્થાઓની નાશ કરાવી રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોને સ્વચ્છ વાનગીઓ પીરસવા અંગેની સૂચન કરવા સાથે રેસ્ટોરન્ટના લાયસન્સોની પણ ચકાસણી કરવામાં આવે છે. બીજી બાજુ ભરૂચ નગરપાલિકાની પાસે આવેલ ઇન્ડિયન બેકરીમાંથી પફ આરોગતા કાળા દુર્ગંધ મારતો પદાર્થ જેવું નીકળ્યું હતું. સાથે જેના પગલે ફરિયાદીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સ્થળ પરથી ફરિયાદ કરતા અધિકારીઓ દોડી જઈ બેકરીની ખાદ્ય વસ્તુના સેમ્પલ લઈ તમામ પફનો નિકાલ કરી શો કોઝ નોટિસ ફટકારી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીના પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મારું નામ કુણાલભાઈ કાયસ્થ છે. હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા. જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. બરાબર છે. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विद योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. ભરૂચમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની 2 અધિકારીઓને 40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
ફરિયાદીએ ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. આ પરવાના આપવાની પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન ફરિયાદીને જણાવ્યું હતું કે લાયસન્સની પ્રક્રિયા થઈ જશે, પરંતુ સાહેબને 50,000 આપવા પડશે. લાંચ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. એસીબીના છટકા દરમિયાન આરોપી પ્રકાશભાઈ પોસનાની અને આરોપી સુરભીબેન દેસાઈએ ફરિયાદી પાસેથી 40,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની સમગ્ર રકમ એસીબી દ્વારા રિકવર કરવામાં આવી હતી. એસીબીની માહિતી મુજબ લાંચની માંગણી 50,000ની હતી, જ્યારે સ્વીકારવામાં આવેલી અને રિકવર થયેલી રકમ 40,000 હતી. આ કેસમાં પ્રકાશ નાનકરામ પોસનાની ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે સુરભીબેન મોહનવાલા દેસાઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. એસીબીના જણાવ્યા અનુસાર બંને સરકારી સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની લેવડ દેવડ કરી હતી. ટ્રેપ બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી વસાવાની ટ્રેપિંગ અધિકારી તરીકેની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે બીએમ પટેલ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે આઈપીએસ અધિકારી બળદેવ દેસાઈએ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ત્રિદિવસીય શિબિરનો શુભારંભ થયો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન અને પ્રારંભ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં થયો. પહેલા દિવસે ઉદ્ઘાટન સત્રમાં વક્તા તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ, મનોજ મહેતા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ સહિતના પ્રશિક્ષાર્થીઓ તરીકે જોડાયા હતા. ભાજપ જિલ્લા સંગઠન પદાધિકારીઓ, હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ બીએપીએસ મંદિરે 3 દિવસ 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો ઉપર વાત કરવા મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે. ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રાચીન શીતળા માતાના મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભરૂચ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો શીતળા માતાના પૂજન દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. મહિલાઓએ ધાર્મિક પરંપરા મુજબ ચૂલો સળગાવ્યો નહીં અને 1 દિવસ પહેલા બનાવેલું ઠંડુ પૂજન કર્યું હતું. માતાજીની પૂજા આરાધના કરી અને પરિવારના આરોગ્ય, સુખ, શાંતિ માટે આશીર્વાદની કામના કરી હતી. રાંધણ છઠ્ઠા દિવસે બધું ગરમ બનાવીએ છીએ અને બીજે દિવસે ટાળું ખાઈ અને માતાજીનું પૂજન કરીએ છીએ.
આવી રીતે બીજા 15 દિવસ પછી પણ પાછી ફરી રાંધણછઠ આવે છે. ફરી અમે ગરમ બનાવી અને બીજે દિવસ અમે ઠંડુ ખાઈએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ. અને શીતળા માતાને અમારી પર સર્વે બહેનો પર કૃપા કરે, કારણ કે અમે મા અન્નપૂર્ણા છે માતાજી, અને માતાજી બધી બહેનોને ને બાળકોને નિરોગી રાખે, સર્વ પ્રકારે સુખી રાખે, ઢાઢા શીરા રાખે માતાજી. બસ એ જ ભાવના છે અમારી કે માતાજી અમારી પર કૃપા કરે. ઠંડામાં શું ખાવામાં આવે? ઠંડામાં આગલે દિવસે જે અમે બધું બનાવીએ ઘઉંના લોટનું, અથવા જે મીઠાઈ બનાવીએ, દૂધ પૂરી ખાસ તો બનાવવામાં આવે માતાજીને, ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે, સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે માતાજીને, કુલેર ધરાવવામાં આવે અને નાળિયેર વધેરવામાં આવે માતાજીને. અને એવી રીતે અમે પૂજન કરીએ છીએ માતાજીનું. અને માતાજી સર્વ પ્રકારે સુખી રાખે બધાને. આજે ઝાડેશ્વર મુકામે શીતળા માતાનું મંદિર જે આવેલું છે અને પૌરાણિક મંદિર છે. આજે વિક્રમ સંવત 2082 શ્રાવણ શુક્લ પક્ષ અને સુદ સાતમ. સુદ સાતમ એટલે કે રાંધણછઠ, જે માતાજીને ઠંડુ જે પણ કંઈ વાનગી બનાવે એ માતાજીને ધરાવવામાં આવે છે અને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આના પછી બીજી પણ એક સાતમ આવશે, એમાં પણ આ પ્રમાણે કરવામાં આવે છે. આ મંદિર એટલું પૌરાણિક છે કે વર્ષોથી આ પરંપરા અહીં ચાલી આવેલી છે. ભક્તોની ભીડ તમે જોઈ રહેલા છો કે દર વર્ષે અહીંયા આગળ આ ટાઈપની સેવા કરી રહેલા છે અમે લોકો. હું પોતે પદર પરેશકુમાર અંબાલાલ આ મંદિરમાં અમે સેવક તરીકે કામ કરી રહેલા છે. વારંવાર અવારનવાર અહીંયા મંદિરમાં પ્રોગ્રામો થાય છે. આ મંદિરમાં બાજુમાં બીજું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે. ત્યાં દર સોમવારે ડાયરો મોટો ભંડારો આજે વર્ષોથી ચાલી રહેલા છે. અહીંયા ગાડી ભાઈ ભક્તો દર વર્ષે કંઈ કહીને પોતાની આસ્થા લઈને આવે છે અને એ આસ્થા માતાજીની ચરણોમાં મૂકીને ખરેખર માતાજીએ બધું કાર્ય સફળ કરે છે. આજે મંદિરની અંદર રાંધણછઠ છે એટલે રાંધણછઠના હિસાબે ઠંડુ જ પ્રસાદી લેવામાં આવે છે. આજે આખો દિવસ માટે કોઈ વસ્તુ ગરમ લેવામાં નહીં આવે. માતાજીને જે પ્રસાદ ધરાવે છે એ ઠંડો પ્રસાદ જ લેવામાં આવે છે. નેત્રંગ તાલુકાના ડીબાર સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડવર્ક્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાક ધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ પર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. કામદારોનો આક્ષેપ છે કે તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત કામગીરીમાં સરકારી નાણાંની ઉચાપત થઈ રહી છે. મુખ્ય એજન્સીના આશીષ માલસેતર દ્વારા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કામદારોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશીષ માલસેતર તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો તમામ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. તેમજ સમગ્ર મામલે ન્યાય મેળવવા લેબર કમિશનર અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. જે અમારે એજન્સી હતી VRS ને તેમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે સરવણભાઈ જાદવ કોટવાલા પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેમને જે પગાર હતો 15,500 વાઉચરમાં, તેના બદલે અમને 11,000 ચૂકવવામાં આવતા હતા. અને પછી અમને આ વાતની જાણ મળી તો અમે અરજી કરી હતી કે આમાં ડિફરન્સના પૈસા વહેલી તકે મળી જાય, પણ હજુ 4-5 મહિના થઈ ગયા, હજુ અમને ડિફરન્સના પૈસા મળવામાં આવ્યા નથી. એટલા માટે અમે આ પાછી અરજી આપવા આવ્યા છે કે આ ડિફરન્સના પૈસા વહેલી તકે અમને મળી જાય. સવા મારું નામ રામસિંગા જગુભાઈ છે અને અમે પાણી પુરવઠામાં કામ કરીએ છીએ અને હમણાં ડિફરન્સના પૈસા છે અમે માગીએ ત્યારે આપતા નથી અને ધમકી આપવામાં આવે છે કે શરણભાઈ કોટવાલાએ, અને અમે ફોન કરીએ ત્યારે ધમકી આપી છે એમ શરણભાઈ કોટવાલા. અને જ્યારે અમે માંગ કરીએ છીએ તો પછી ના પાડી છે એમ કે જ્યારે જમે તે જે કરવાનું કરી લે છે એમ કરીને. અને પાણી પુરવઠા અમે પછી આજે અરજી અપાવી છે. સાગબારા તાલુકાના નાલખોપી ગામે જળ જંગલ અને જમીનના અધિકારોના મુદ્દે ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ આંદોલનને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભીલ પ્રદેશ ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ મુલાકાત લઈ સમર્થન આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ધરણા સ્થળની રૂબરૂ મુલાકાત લઈ તેમણે આંદોલનકારીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે તેમણે નર્મદા કલેક્ટર સાથે ટેલિફોનિક રજૂઆત પણ કરી હતી. આ પ્રસંગે માજી ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન પરેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં ધરણા પર બેસેલા લીલાબેન વસાવા સહિત જે આંદોલનકારીઓએ અન્નનો ત્યાગ કર્યો છે તેમની આરોગ્ય વિષયક સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મેડિકલ ટીમ મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધરણા સ્થળે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓ અને દીકરીઓ પણ હાજર છે.
સાંજના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થતો હોવાથી મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી. તેઓએ સાગબારા અને ઉમરવાડાના આદિવાસીઓને લડાવી મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી. કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવ્યું. તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે. એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં હોવું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો. કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું. એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે. એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે. આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો. તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે. ને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા હોય ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે? કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ કરવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की? इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. જંબુસર ખાતે રહેતા શિક્ષકની 24 વર્ષીય ડોક્ટર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાડી લઈ જવાના તેમજ કોર્ટ મેરેજનું બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરવાના આક્ષેપ સાથે કરજણ તાલુકાના કિયા ગામના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી જંબુસર પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરની એક સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ફરિયાદીની 24 વર્ષની ડોક્ટર પુત્રી વડોદરા ખાતેની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. દરમિયાન તારીખ 7/5/2026ના રોજ યુવતીએ પોતાના પરિવારને ફોન કરી જણાવ્યું હતું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે. તે દરમિયાન યુવતી ઘરેથી આશરે 6 તોલાનો સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનો દ્વારા યુવતી અંગે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરવામાં આવી હતી તેમજ જંબુસર પોલીસ મથકમાં પણ અરજી આપી તપાસની માંગ કરવામાં આવી હતી. પરિવાર દ્વારા કરવામાં આવેલી શોધખોળ અને પોલીસ તપાસ દરમિયાન કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મસ્જિદ દિવાન નામના યુવકનું નામ સામે આવ્યું હતું. આ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને વડોદરાથી ભગાડી લઈ ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીના રેકોર્ડમાં લગ્ન નોંધણી જ ન હોવાનું અને રજૂ કરાયેલ સર્ટિફિકેટ કચેરીમાંથી આપવામાં આવ્યું ન હોવાનું સામે આવતા પરિવારજનો દ્વારા બનાવટી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે યુવતીના પિતાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે ફૈઝલ મસ્જિદ દિવાન સાથે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ જંબુસર પોલીસ દ્વારા બનાવટી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં યુવકને અન્ય કોઈ વ્યક્તિએ મદદ કરી હતી કે કેમ, સર્ટિફિકેટ ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું, તેમજ યુવતીને ભગાડી લઈ જવાના સમગ્ર બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. जम्बूसर पुलिस स्टेशन में एक बनावटी मैरिज सर्टिफिकेट के बारे में गुना रजिस्टर हुआ है. उसमें ये जो कंप्लेन है उनकी जो बच्ची है उम्र वर्ष 24 साल की, उनको ये जो ऑफेंस के जो तोहमतदार हैं फैज़ल मस्जिद दीवान, उन्होंने बड़ौदा से भगा के ले गए थे और वहाँ से उन्होंने जो बड़ौदा के लग्न नोंदणी अधिकारी उनके ऑफिस से एक गलत सर्टिफिकेट उनकी सही और सिक्का वाला बनाया था और फर्जरी की थी और जो सर्टिफिकेट है उसका यूज़ भी किया था. उसके बारे में गुना रजिस्टर हुआ है और गुना में जो तोहमतदार हैं फैज़ल मस्जिद दीवान, उनको जम्बूसर पुलिस ने अरेस्ट किया है और इस गुना में दूसरी किसकी संडोवनी है उसके लिए नामदार कोर्ट में रिमांड मांगा था. 2 दिन का रिमांड मिला है. रिमांड के दरमियान उसके जो ये ऑफेंस है उसमें उसको मदद किसने किससे की है, किसकी संडोवनी है, इसके बारे में जम्बूसर पुलिस तपास चला रही है. ભરૂચ વોર્ડ નંબર 1માં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશોમાં સ્થાનિક કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કરી તેમના વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલ જેવી માળખાકીય સુવિધાઓના કામો કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ સાથે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશોએ પોતાની સમસ્યાઓને લઈને ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરી હતી અને વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ તેઓ જ્યારે પણ પોતાની સમસ્યાઓ અંગે ચૂંટાયેલા કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરે છે ત્યારે તેમને ચૂંટણીમાં તમે મને વોટ આપ્યો નથી એટલે તમારું કામ નહીં થાય તેવું કહેવામાં આવે છે. જો કે આ આક્ષેપ અંગે કોર્પોરેટરનો પક્ષ સામે આવ્યો નથી. રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં રસ્તાઓ ખાડાઓથી બિસ્માર બન્યા છે અને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. નમસ્કાર. આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે. એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આજ રોજ વોર્ડ નંબર 1ના તમામ સોસાયટીના રહીશો, સ્પેશિયલી જીનત બંગલોજ, અલ ફારૂક, ખુબેબ, પટેલ, એટલા વિસ્તારની અંદર ઓછામાં ઓછી 10 થી 15 સોસાયટીઓ આવેલી છે અને ત્યાં ઓછામાં ઓછા 1000 મકાન એ ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે નગરપાલિકાના અંદર. અને ત્યાં અત્યારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે રોડના સળિયા દેખાય છે બહાર અને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે છે ત્યારે માણસ ચાલતો સોસાયટીમાં જઈ શકતો નથી. અડધી રાતે કોઈ અગર માણસ આવે તો એ પોતાના ઘરે જવા માટે એને સ્પેશિયલ વાહન કરવું પડે છે, કેમ કે ત્યાં કૂતરાઓનો ત્રાસ છે, લાઇટ પણ નથી ને અંધારું છે. અને અમારા વોર્ડ નંબર 1ના જે કોર્પોરેટરો છે એમના જવાબો એટલી હદે ખરાબ છે કે અમે તમને બોલી નથી શકતા. એવું કહે છે કે તમે અમને વોટ નથી આપ્યા તો તમારું કામ નહીં થાય. તો તમે અમને એક વાત કહું કે અમે ટેક્સ ભરીએ છીએ તો કેમ અમારા કામ નહીં થાય? અમે તમને એટલા માટે ચૂંટીને બેસાડેલા છે કે અમારા ટેક્સનો વહીવટ કરવો. અગર જો વહીવટ ના થતો તો તમે રાજીનામું આપો. કેમ કે અત્યારની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે આ જનતા આવેલી છે અહીંયા, તમે એમના મોઢેથી પણ સાંભળી શકો છો. અને જો એ કોર્પોરેટર કામ ના કરતા હોય તો અમે ગાંધી ચીધિયા માર્ગે અગાઉ આંદોલન કરીશું, એ સ્પષ્ટપણે મીડિયાના માધ્યમથી જણાવું છું. જંબુસર ખાતે પોલ્ટ્રી ફાર્મના માલિક પર લોખંડના ધારિયા વડે જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં ભરૂચની અદાલતે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો મહત્વનો હુકમ કર્યો છે. જંબુસરમાં પોલ્ટ્રી ફાર્મ ચલાવતા ચિરાગભાઈ પટેલે મરઘાની દેખભાળ અને દાણા પાણી માટે ઉધમ સીતારામ અને ધર્મેન્દ્ર ઠાકુરને કામે રાખ્યા હતા. તારીખ 31/8/2025ના રોજ રાત્રે 11:15 વાગ્યાના સુમારે ઉધમ સીતારામ મરઘાને દાણા પાણી આપ્યા વિના જંબુસર ટાઉનમાં ખરીદી કરવા ગયો હતો. ફાર્મ પર પહોંચેલા માલિક ચિરાગ પટેલે તેને ફોન કરીને બોલાવ્યો હતો. ઉધમ તેની સાથે અન્ય એક શખ્સ કેદાર ઘનશ્યામ ઠાકુરને લઈને ફાર્મ પર આવ્યો હતો. ચિરાગભાઈએ મરઘાને દાણા કેમ નથી નાખ્યા તેમ કહી ઠપકો આપતા
ઉધમ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો. તે દરમિયાન કેદાર ઠાકુરે ઉધમનું ઉપરાણું લઈ નજીકમાં રહેલા લોખંડના ધારિયા વડે ચિરાગભાઈ પર હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે 8 થી 10 ઘા ઝીકી દીધા હતા. જ્યારે ઉધમે ચિરાગને પાછળથી પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ચિરાગભાઈને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ઉધમ સીતારામ અને કેદાર ઠાકુર સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ભરૂચ સબજેલ હવાલે કર્યા હતા. આ કેસ ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ RK દેસાઈના કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. આરોપી ઉધમ સીતારામ વતી ભરૂચના એડવોકેટ રાજેશ T. પ્રજાપતિ તેમજ આરોપી કેદાર ઠાકુર વતી એડવોકેટ DD મિસ્ત્રીએ કોર્ટમાં દલીલો રજૂ કરી. બચાવ પક્ષની દલીલોને પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 117 મુજબની ચાર્જશીટ કરેલી સદર કેસમાં આરોપી ઉદ્ધમ સીતારામે અમોને એડવોકેટ તરીકે રોકેલા અને આરોપી કેદાર ઠાકુરે એડવોકેટ શ્રી DD મિસ્ત્રીને પોતાના બચાવ માટે રોકેલા. સદર કેસ મહેરબાન ભરૂચના પ્રિન્સિપલ જજ શ્રી RK દેસાઈ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે છેલ્લા 4 વર્ષથી અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2022માં અંકલેશ્વર જૂના ડેપો પાસેથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અપહરણ તથા જાતીય સતામણી કરવામાં આવી હતી. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે IPC 363, 366 અને પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુનો દાખલ થયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના તેમજ ઇન્ચાર્જ DYSP અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના PI PG ચાવડાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આરોપી સગીરાને સાથે રાખી પોતાની ઓળખ છુપાવી હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ ખાતે અલગ અલગ સ્થળોએ નાસ્તો ફરતો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સર્વેલન્સ ટીમે આરોપી પ્રદીપભાઈ રામ મિલન પાંડે રહેવાસી 15-317 ચાંદ સિનેમા પાસે કલ્યાણપુરી, પૂર્વ દિલ્હીને અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગના મોરિયાણા સ્ટેશન રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે. વાલિયાથી નેત્રંગ તરફ આવતા મોરિયાણા સ્ટેશન નજીકના મુખ્ય માર્ગ પર વાહનોની બેફામ ઝડપને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે. માર્ગ પર શાળા, હાઈસ્કૂલ, હોસ્પિટલ તેમજ MSW કોલેજ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલોની અવરજવર રહે છે. મોરિયાણા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પર નાના મોટા વાહનો પૂરપાટ ઝડપી પસાર થતા હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. આ અઠવાડિયે પણ આ સ્થળે ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી નેત્રંગ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવે છે. રજૂઆતમાં મોરિયાણા સ્ટેશન નજીક યોગ્ય સ્થળે સ્પીડ બ્રેકર મૂકવા તેમજ માર્ગ સુરક્ષાના જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દરરોજ અંદાજે 200 થી 250 વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. રજૂઆત દરમિયાન માજી સરપંચ જગદીશભાઈ વસાવા, ગ્રામ પંચાયત સદસ્ય રાજેશભાઈ વસાવા, યુવા આગેવાનો સુભાષભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા, દીપરાજ વસાવા, કાંતિભાઈ વસાવા સહિત અન્ય ગ્રામજનો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મારા ગામ પર મોટી ચોકડી પડે છે. ચોકડી પર ગયા અઠવાડિયે જ એક મોટો અકસ્માત થયો. એની અંદર ઝઘડિયા વિસ્તારના 3 યુવા મિત્રો ઘવાયા. 1 મહિના અગાઉ પણ સાગબારા વિસ્તારના એક યુવા મિત્રનું કરુણ અકસ્માત થયો અને એમાં તેમનું નિધન થયું. અમારું ગામ પશુપાલ પર આધારિત ગામ છે. ગામની અંદર 4 દૂધના સેન્ટરો આવે છે અને લોકોને ખૂબ આવર જવર હોય છે રસ્તા પર. અને ખાસ અમારા ગામ એવું કહેવાય કે સરસ્વતી માતાનું ધામ છે. અમારા ગામની અંદર MSW કોલેજ, ઉચ્ચતર માધ્યમિક, બ્લોક લેવલની સ્કૂલ છે, પ્રાથમિક શાળા તથા બ્લોક લેવલનું PSC પણ આવેલું છે. અંદાજિત 150 થી 200 વિદ્યાર્થીઓ રોજનું અપડાઉન કરે છે. અમે આવેદનપત્ર દ્વારા માંગણી કરીએ છીએ કે ટૂંકા સમયની અંદર અમારા
જે રસ્તા પર મોરિયાણા સ્ટેશન પર સ્પીડ બ્રેકર મૂકવાની વ્યવસ્થા કરી આપે અને અમારી માંગણીને ધ્યાન આપી અને તેઓ અગાઉ જે કંઈ કાર્યવાહી કરવાની થાય તેઓ શ્રી દ્વારા કરવામાં આવે. સૌને અસ્તુ. વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે મુકેલ પાંજરામાં દીપડી પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડું દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. અઠવાડિયાથી દીપડું દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. જે પાંજરામાં 3 વર્ષની અને અંદાજિત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી, જેનો વન વિભાગે કબજો મેળવી તેની વેટરનરી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. લોકોને રસ્તા પર જતા આવતા વારે જોવા મળે છે, તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન. હજુ અવારનવાર અન્ય દીપડા અરજીઓ આવે છે ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે. શ્રાવણી સાતમ નિમિત્તે ભરૂચના ભાગાકોટ અને નવચોકી વિસ્તારમાં શીતળા માતાજીની પૂજા વિધિ કરવામાં આવી હતી. ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક જગતગુરુ શંકરાચાર્ય સ્વામી મઠ પાસે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીની પૂજા વિધિ કરવામાં આવી હતી અને ભાગાકોટ વિસ્તારમાં ઓડ જ્ઞાતિ દ્વારા શીતળા માતાના વાહન એવી ગધર્ભની પણ પૂજા વિધિ કરવામાં આવી હતી. શીતળા સાતમ છે, કાલે અમે રાંધણ છઠ કરી અને શીતળા સાતમ કાલે રસોઈ કરીને આજે સીતા માતાને ધરાવીને અમે ઠંડુ આરોગ્ય છે અને ઠંડા પાણીએ નાહ્યા છે. છોકરાઓ સારા અને સુખ સમૃદ્ધિ સ્વસ્થ રહે એની માટે અમે આજે પૂજા કરી છે. જય શીતળા માતા. રાંધણ છઠ અને સાતમના પૂર્વે અમે ઠંડુ જમવાનું અને આરોગ્ય છે. બાળકોને બધાને ઠંડુ જમવાનું અને બધા માટે રોગમાં બધામાં આરોગ્ય સ્વસ્થ રહે છે. એટલા માટે શીતળા માની પૂજા કરીએ છીએ. ભરૂચના નારાયણનગર સ્થિત કામનાથ મહાદેવ ખાતે શીતળા સાતમની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નારાયણનગર ખાતે આવેલ કામનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી હિમાંશુ મહારાજના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ મંદિર પરિસરમાં શ્રદ્ધા અને આસ્થાભેર શીતળા માતાનું પૂજન અર્ચન અને આરતી કરી પરિવારની શુભકામનાની યાચના કરી હતી. શિનોર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માલસર, શિનોર સહિતના ગામોમાં શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બહેનો પૂજા અર્ચના માટે ઉમટી પડી હતી. શીતળા સાતમનું ધાર્મિક મહત્વ હોવાથી આ પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે શિનોર તાલુકાના માલસર, શિનોર સહિતના ગામોમાં શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બહેનો પહોંચી હતી. બહેનોએ શીતળા માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને માતાજીને પ્રસાદ અર્પણ કર્યો હતો. તેમજ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. શીતળા સાતમને લઈને મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે મોટી સંખ્યામાં બહેનો દર્શન અને પૂજા માટે પહોંચતા મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. આમ શિનોર પંથકમાં શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો ઉત્તમ દિવસ. આજના દિવસે બધા માટીનું શીતળા માતાનું સ્વરૂપ બનાવે, વિવિધ પ્રકારની પૂજન સામગ્રી દ્વારા તથા જુદી જુદી વેલીઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરે. મા શીતળાને પ્રાર્થના કરે કે મા અમારા પરિવારના દરેક સભ્યોની ઉપર કૃપા કરજો, શીતળતા આપજો, કોઈ પણ પ્રકારના રોગ ના થાય એવી પ્રાર્થના કરે. અને આજના દિવસે લગભગ બધા જ વાસી ભોજન એટલે કે ટાળું ભોજન જમે, જેના થકી કફ, વાત અને પિત્તનું બેલેન્સ રહે. તો અમારા શિનોર ગામમાં, માલસરમાં, કંજેઠા, દામાપુરા, સુરાસામળ આજુબાજુના ગામડામાં પણ મા નર્મદાના તટ ઉપર અમે શીતળા માતાનું પૂજન કર્યું અને મા શીતળા બધાને શીતળતા આપે એવી પ્રાર્થના કરી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીના કિનારે આવેલ મોજ આશ્રમ ખાતે મોજપુરી બાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે લોક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું.
મોજ આશ્રમ ખાતે લોક ડાયરા સાથે બટુક ભોજન અને સાંજના મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આરતી પૂર્ણ બાદ ભક્તજનોને પ્રસાદી લેવામાં આવી, જેનો ભક્તજનો, સાધુ સંતો સહિત ભક્તજનોએ લાભ લીધો હતો. લોક ડાયરાના કલાકાર મીરાબેન આહિર અને દિલીપ ગિરી ગોસ્વામી બાપુ અને દેસાણી બાપુના આશીર્વાદથી ભજને રમઝટ બોલાવી હતી. જે બિરાજમાન હતા બ્રહ્મલીન એવા ભોજપુરી બાપુની આજે 37મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બાળકોનું ભોજન છે, પછી રાતના ભક્તોનું 7-8 વાગે ભોજન પ્રસાદ છે અને રાત્રે 9:30 કલાકે ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. એમાં કલાકાર છે મીરાબેન આહિર, અરવિંદ ગિરી ગોસ્વામી અને બીજા પણ અનેક નામી અનામી કલાકારો, સાજીદાઓ, મિત્રો. તો હરેક પ્રેમી જનતાને પધારવા નમ્ર વિનંતી અને અમારા આમંત્રણ છે. અને જે પધાર્યા છે એને બધાને અમારા થકી બધાને અભિનંદન અને ખૂબ ખૂબ આશીર્વાદ. હાંસોડ તાલુકાના સાહોલ ગામથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સુધી ભવ્ય કાવડ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. હાંસોડ તાલુકાના સાહોલ ગામથી શિવભક્તો દ્વારા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રાના ગ્રામજનોની શુભેચ્છા સાથે રવાના થઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કક્ષાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર AIAGRDC હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ ભરૂચના અધ્યક્ષસ્થાને પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ પંચાયતી રાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે ગ્રામીણ વિકાસને વેગ આપવા અને લોકો સુધી પારદર્શક તથા અસરકારક વહીવટ પહોંચાડવા માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. લોકશાહીના પાયાના સ્તંભ તરીકે ચૂંટાઈને આવ્યા છો તો લોકોને વિશ્વાસ અને તેમની અપેક્ષાઓ તથા તેમના વિકાસના કામોને ખભા પર રાખીને માત્ર ચૂંટાઈ આવવું પૂરતું નથી, પરંતુ એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે કાયદા, નિયમો અને યોજનાઓની વહીવટી પ્રક્રિયાઓની યોગ્ય સમજ હોવી એટલી જ જરૂરી છે. સર્વેને જણાવીશ કે અહીંથી પ્રાપ્ત થતા જ્ઞાનનો ઉપયોગ આપના ગામ, તાલુકા અને જિલ્લાના વિકાસ માટે થાય એ જરૂરી છે. આ તાલીમથી આ ક્ષેત્રે આપનું જ્ઞાન જેટલું પણ વધશે એટલું લોકો સુધી પહોંચશે અને સમૃદ્ધ ગામ, સમૃદ્ધ ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન પણ સાકાર થશે. અંતમાં તેમણે સૌને અપીલ કરતા કહ્યું કે આપણે જવાબદારી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને ગામના છેવાડાના નાગરિકો સુધી યોજનાઓનો પૂરતો લાભ પહોંચે અને તેમને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આપ સૌ નમ્રતાપૂર્વક પ્રયત્ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. અંતે તેમણે ઉમેર્યું કે ભરૂચ જિલ્લાના વિકાસ માટે તમામ પ્રતિનિધિઓએ એકસાથે કામ કરવું પડશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં હકારાત્મક અને સક્રિય ભાગ લેવો પડશે. તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ અને સભ્યોને પંચાયતી રાજ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, જવાબદારીઓ તથા સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડવાનું હતું. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો તથા તેના અંતર્ગત કરવાની કામગીરી, ગ્રામ પંચાયત વિકાસ યોજના 15મા નાણાં પંચ અંતર્ગત આયોજન અને અમલીકરણ તથા સ્વરાજ પોર્ટલનું અમલીકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. આ તકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામીએ પણ આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ તાલીમમાં રાજ્યકક્ષાએ પધારેલ ટ્રેનર હિંમતભાઈ પરમાર રચિત પુસ્તકનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીતભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓના કાર્યકરો, જિલ્લા આંકડા અધિકારી મેહુલ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ સુદ રાંધણ છઠના પાવન પર્વે હાંસોડ રોડ પાસેના નવાપુન ગામના શ્રી લાખા હનુમાનજી દાદાના મંદિરે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી લાખા હનુમાનજી મંદિરના ગાદીપતિ શ્રી મંગળદાસ મહારાજ, મંદિરના પૂજારી મથુરાદાસ આચાર્ય, જયેન્દ્ર ભટ્ટ મહારાજ, કર્મ આચાર્ય અમિતભાઈ જોશી, જનકભાઈ વ્યાસ, હિમાંશુભાઈ જોશી, પરેશભાઈ મહારાજ અને સંજયભાઈ જાદવ અને યજમાન અને પરિવાર સાથે અભિષેકાત્મક લઘુરુદ્રમાં સૌ ભક્તોએ હાજરી આપી દર્શન કરી આરતી તથા પૂજા વિધિ કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ એક્શન મોડમાં. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 10 થી વધુ રેસ્ટોરન્ટમાં ચેકિંગ. ભરૂચ પાલિકા પાસે આવેલી ઇન્ડિયન બેકરીનો શો કોઝ નોટિસ. પફમાં પથ્થર નીકળતા આરોગ્ય વિભાગે ખાદ્ય સેમ્પલો લઈ અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા ઝડપાયા. દવાના હોલસેલ લાયસન્સ માટે 50,000ની લાંચની માંગણીનો આરોપ. ભરૂચ જિલ્લા ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. જિલ્લા હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રશિક્ષાર્થી બન્યા. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ. ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી. જાડેશ્વર શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભીડ જામી. નેત્રંગના ડેબાર હેડવર્ક્સ ખાતે આદિવાસી કામદારોનું શોષણ અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીના આક્ષેપ. નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત. 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી. સાગબારા ખેડૂતોના ધરણાના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આગળ આવ્યા. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ આપ, ભાજપ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. આ લોકો ઉમરપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોને લડાવવા માંગે છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.